મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। ભારે ધાંધલ ધમાલ બાદ આજે વિમુદ્રીકરણની ચર્ચા રાજ્યસભામાં શરૂ। પ્રધાનમંત્રી ગૃહમાં ઉપસ્થિત પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘે સરકારના નિર્ણયથી દર્શાવી અસહમતિ। પ્રધાનમંત્રી મોદી એપ પર વિમુદ્રીકરણના નિર્ણય અંગેના સર્વેને અભૂતપૂર્વ સમર્થન। 24 કલાકમાં 5 લાખ લોકોએ સર્વેમાં ભાગ લીધો। 90% લોકોએ સાહસિક પગલું ગણાવ્યું। જનતાનો જુસ્સો કાળા નાણાંનો ખાત્મો બોલાવવાની લડાઈની તરફેણમાં। સહકારી મંડળીઓ મારફતે નાણાં પ્રવાહ ખેડૂતો સુધી પહોંચાડવા 21,000 કરોડનું ધિરાણ મંજૂર કરતી નાબાર્ડ। જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના માળખા દ્વારા પાક ધિરાણ સહિતની મદદ ખેડૂતને મળતા સુધરશે રવિ ફસલ। કેશલેસ ચૂકવણીની ટેવ લોકોને પાડવા અનેક પગલાં ભરતી મોદી સરકાર। ક્રેડિટ ડેબિટ કાર્ડ ઉપર સર્વિસ ચાર્જ મોકૂફ રખાયા તો એરપોર્ટમાં મફત પાર્કિંગ। રેલવે રિઝર્વેશનમાં પણ સર્વિસ ચાર્જ લાગશે નહીં। ટેલિકોમ સર્વિસ ચાર્જ પણ માફ। બિગ બાઝારે આજથી રાજ્યમાં પીઓએસ મશીન વડે 2000 રોકડા ઉપાડવા લોકોને આપી છૂટ। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના આંતરરાષ્ટ્રીય સેમિનારનો આરંભ। રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ એ સેમિનારનો ઉદ્દેશ। અને ગ્રામજનોની સુવિધા માટે ડોર ટુ ડોર એટીએમનો નવતર પ્રયોગ। ગોધરામાં એસબીઆઈના અધિકારીઓ દ્વારા એટીએમ વાન દ્વારા નાણાંની સગવડ મળતા લોકો ખુશ। આદિવાસી દાહોદ જિલ્લામાં પણ સ્થળ પર નાણાં મળતા સામાન્ય જનતામાં આનંદની લાગણી। જોઈએ સમાચાર વિગતવાર। સંસદના શિયાળુ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ઉપસ્થિત રહ્યા છે। વિપક્ષોની પ્રધાનમંત્રીને ઉપસ્થિત રાખવાની સતત માંગણીઓ અને હોબાળાને નિયંત્રણમાં રાખવાના હેતુથી આજે ગૃહની ચર્ચામાં ભાગ લેવા પ્રધાનમંત્રી રાજ્યસભામાં પહોંચ્યા હતા। વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે આજે રાજ્યસભામાં હાજર રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિને બિરદાવી હતી અને તેમના સંબોધનની અપેક્ષા રાખતા ગૃહની કાર્યવાહી 12 વાગે શરૂ થઈ જાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। શ્રી આઝાદે જણાવ્યું હતું કે સમસ્ત દેશને સ્પર્શતો કોઈ પણ નિર્ણય તેને કોઈ પણ પ્રધાનમંત્રી ગૃહમાં આવીને તેની જાહેરાત કરતા હોય છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આ અંગે ચર્ચા કરવી જોઈએ। जब भी प्रधानमंत्री ने किसी भी प्रधानमंत्री वो अटल जी हों या कांग्रेस के हों या गैर कांग्रेस के हों जब भी कोई स्टेटमेंट सेशन के दौरान या सेशन के बाहर दिया जब सेशन नहीं शुरू हुआ इतने बड़े मैग्नीट्यूड का जिससे पूरा हिंदुस्तान हिल गया तो प्रधानमंत्री जी हमेशा पहला काम करते हैं कि जब भी सत्र होता है तो उसमें स्टेटमेंट देते हैं पार्लियामेंट को कॉन्फिडेंस में लेते हैं। ये पहली दफा हुआ कि माननीय प्रधानमंत्री जी खुद नहीं आए जो कि अपने आप से आना चाहिए था और विपक्ष की मांग ये चल रही हफ्ते दिन से पूरे हफ्ते से मांग चल रही कि माननीय प्रधानमंत्री जी बैठे सुने। રાજ્યસભામાં ઉપસ્થિત રહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું હતું કે અમે વિમુદ્રીકરણના નિર્ણય વિરુદ્ધ નથી, તેને કારણે જે અવ્યવસ્થા ઊભી થઈ છે તેનો અમે વિરોધ કરીએ છીએ। દરરોજ નવા નિયમો લાગુ કરવા યોગ્ય નથી। આ નિર્ણયને કારણે નાના ઉદ્યોગપતિઓ તથા વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। 50 દિવસો ગરીબો માટે મુશ્કેલ ભર્યા છે। આ નિર્ણયને કારણે જીડીપી દર ઘટવાના પણ શક્યતા રહેલી છે। પ્રાઇમ મિનિસ્ટર has been arguing that this is the way to curb black money, to prevent growth of four-featured currency note, and also to help in control of terrorist finance activities. I do not disagree with these objectives, but what I do want to point out is
that in the process of demonetization, monumental mismanagement has been undertaken, about which today there is no two opinions in the country as a whole. Even those who say that this measure will do harm or will cause distress in the short run, but be in the interest of the country in the long run. Well, I am reminded of what John Keynes said once, in the long run, all of us are dead. And therefore, it is important to take note of the grievances of the people, the ordinary people who have suffered as a result of this imposition on the country overnight by the Prime Minister. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિમુદ્રીકરણના નિર્ણય પર થયેલા સર્વેને અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થયું છે. 24 કલાકમાં 5 લાખ જેટલા લોકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો અને 90% લોકોએ સરકારનું સમર્થન કર્યું હતું. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાંય સામાન્ય પ્રજા આ નિર્ણયથી ખુશ છે. 73% લોકોએ આ નિર્ણયને 5 સ્ટાર રેટિંગ આપતા શાનદાર ગણાવ્યો છે, જ્યારે 90% લોકોએ આ નિર્ણયને 4 રેટિંગ આપ્યા છે. સર્વેમાં 90% લોકોએ 500 અને 1000ની નોટો બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું છે અને સર્વેના મહત્વપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપતા 92% લોકોએ સ્વીકાર્યું છે કે આનાથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અને કાળા ધન પર નિયંત્રણ આવશે. નોટબંધીના નિર્ણયને કારણે અસુવિધા બાબતે 43% લોકોએ કોઈ મુશ્કેલી ના હોવાનું જણાવ્યું હતું, જ્યારે 48% લોકોએ જણાવ્યું હતું કે કેટલીક મુશ્કેલીઓ પડી છે, છતાં તેમાં કોઈ સમસ્યા નડી નથી. કાળા નાણાંનો ખાત્મો બોલાવતી લડાઈમાં તેઓ પ્રધાનમંત્રીની સાથે છે. આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સહકારી મંડળીઓ મારફતે ખેડૂતો સુધી નાણાં પ્રવાહ પહોંચાડવા માટે નાબાર્ડ દ્વારા 21,000 કરોડ જેટલી માતબર રકમ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને મંજૂર કરવામાં આવી છે. રવિ પાક લેવા માંગતા ખેડૂતને હવે પૂરતું ધિરાણ મળી રહેશે. તમામ પ્રકારના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ ઉપર ટ્રાન્ઝેક્શન સમયે લાગતો ચાર્જ 31 ડિસેમ્બર સુધી મુલતવી રખાયો હોવાનું કહેતા શક્તિકાંત દાસે ઉમેર્યું હતું કે વધુને વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ વળે તેવી નેમ સરકાર ધરાવે છે. સ્માર્ટફોન નથી તેવા સાદા ફોન વડે પણ કોઈ ચૂકવણી કરાય તો ચાર્જ લાગશે નહીં તેવી જાહેરાત કરાઈ છે. દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડને બદલે કાર્ડથી પેમેન્ટ લેવાની 100% વ્યવસ્થા ઊભી કરવાનું કામ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરી દીધું છે. તો તમામ સરકારી ખાતા તથા જાહેર ક્ષેત્રના એકમને તેમની બધા પ્રકારની ચૂકવણી કેશલેસ પ્લેટફોર્મ ઉપર કરવા કહેવાયું છે. દેશભરમાં કાર્યરત 2 લાખ એટીએમ પૈકી 80,000નું રીકેલિબ્રેશન પૂરું થતા ત્યાં હવે મોટી રકમની નોટનું વિતરણ થઈ ગયું છે, જ્યારે 500 તથા 2000ની નવી નોટનું વિતરણ 1.5 લાખ પોસ્ટ ઓફિસ મારફતે સંતોષપ્રદ રીતે ચાલી રહ્યું છે. આઈઆરસીટીસી દ્વારા રેલવે રિઝર્વેશન ઉપર સર્વિસ ચાર્જની વસૂલાત 31 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. તો તમામ હવાઈ મથક ઉપર વાહન પાર્કિંગનો ચાર્જ માફ કરાયો છે. લોકસેવાના ભાગરૂપે બિગ બજાર જેવા વિરાટ સ્ટોરની શૃંખલા દ્વારા પીઓએસ મશીન વડે 2000 રોકડા ઉપાડવાની છૂટ લોકોને આજથી અપાશે. દેશની અગ્રણી રિટેલ કંપની બિગ બાઝારે મંગળવારે કરેલી જાહેરાત મુજબ આજથી દેશભરમાં તમામ બિગ બજારો 2000 રૂપિયા સુધીની રકમ મિની એટીએમની સુવિધા અંતર્ગત આપવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં અમદાવાદના 4 સહિત રાજ્યના મોટા શહેરોમાં કુલ 9 બિગ બજારના આઉટલેટ આવેલા છે. તે તમામ જગ્યાએથી પ્રજાજનો હવે એટીએમ કાર્ડ દ્વારા રકમ ઉપાડી શકે છે. લોકો પણ એસીમાં બેસીને ટોકન સિસ્ટમ દ્વારા વ્યવસ્થિત રીતે નાણાં ઉપાડીને ખુશ છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે. રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ એ આ સેમિનારનો ઉદ્દેશ છે. વ્યવસાય સાથે કૌશલ્યનું જોડાણ થાય અને યુવાનો માટે પડકારો તેમજ તકોનું સર્જન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા સેમિનારમાં સાંજ સુધી જુદા જુદા સેશનમાં પેનલ ડિસ્કશન થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક યુવાનને રોજગારી મળી રહે તે હેતુથી કૌશલ્ય નિર્માણની દિશામાં ગુજરાત સરકારે નક્કર પગલાં લીધા છે. પંચમહાલ જિલ્લાની ગોધરા સ્થિત
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રામજનોની સુવિધા માટે ડોર ટુ ડોર એટીએમ સેવા પૂરી પાડવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. બેંકના અધિકારીઓ ગામડાઓમાં દૂરના વિસ્તારોમાં મોબાઈલ એટીએમ વાન લઈ જઈ સ્વાઇપ મશીનથી ગ્રામજનોને ઘેર બેઠા નાણાં ઉપાડવાની સગવડ પૂરી પાડી રહ્યા છે. હાલમાં શિયાળુ પાકની વાવણીનો સમય હોવાથી ગ્રામજનોને આ સગવડથી ખૂબ જ રાહત થઈ છે અને તેમને જરૂરના સમયે નાણાં ઉપાડવા લાંબુ અંતર કાપીને શહેર સુધી જવું પડતું નથી. એસબીઆઈના રિજનલ મેનેજર વિમલકુમાર ખાબ્યાએ તેમના આ નવતર પ્રયોગ અંગેની માહિતી આપી હતી. ગુજરાતમાં બેંકો પર જતા હતા, લાઈનો પડતી હતી ફૂલ, અમને પૈસા મળતા હતા. અમે અમારા એસબી વાળા આયા અને અમને એટીએમમાંથી પૈસા ઘેર બેઠે આપ્યા. તાણા અમારું ગુજરાન ચલવ્યું. લોકોને સુવિધા મળે અને તેમના ઘર ખર્ચ નિર્વાહ ચાલે એ હેતુથી એમણે ઘરે ઘરે ફરીને લોકોને 2000 રૂપિયા કાઢી આપ્યા, જેથી લોકો પોતાનું જીવન ગુજરાન સારી રીતે ચલાવે. એ બાબતે આ સરકારના નિયમ મુજબ જે કર્મચારી અમારા ગામમાં એ આ કર્મચારીનો અમે ખૂબ ખૂબ ગામ વતી આભાર માનીએ છીએ. લોકોની વધુ અવરજવર ધરાવતા દાહોદ જિલ્લાના વિસ્તારોમાં લોકોને એસબીઆઈ દ્વારા પોશ મશીન દ્વારા ₹100 અને 50ની નોટો ફાળવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવા સદન, જિલ્લા પંચાયત તથા સિવિલ હોસ્પિટલ, કોર્ટ, મામલતદાર કચેરી તેમજ અન્ય સ્થળોએ એસબીઆઈએ પોશ એટીએમ મશીન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને નાની નોટો પૂરી પાડવાની આ સગવડ પૂરી પાડી છે. એસબીઆઈના આ પ્રયત્નને લોકો બિરદાવી રહ્યા છે અને તેનો લાભ લઈ રહ્યા છે. इसका फायदा लोगों को ये हुआ, आज हम सुबह डिस्ट्रिक्ट कोर्ट में थे, एडवोकेट्स को जो पेमेंट चाहिए था, किसी को 500 रुपया, किसी को 1000 रुपया, वो 500 और 1000 रुपया हमने एटीएम कार्ड को डेबिट कार्ड वहीं स्वेप करके उनको स्थल पर ही विद इन 15 सेकंड हमने एक पेमेंट पूरा कर दिया. लोगों को उससे बड़ी अनुकूलता हुई है, बड़ा फास्ट सर्विस उससे मिल रहा है और बैंकर्स को भी लोगों के बीच में जाने से एक खुशी हमें मिल रही है. इसलिए हमने ये गाड़ी हम साथ में लेके चल रहे हैं. गाड़ी नहीं भी होगी तो हम हमारे व्हीकल पे या पैदल भी मार्केट में जाके, तो अभी हमारा प्रोग्राम है कि यहाँ हॉस्पिटल के बाद में जो लोकल मार्केट है, रेलवे स्टेशन है, बस स्टैंड है, हमारा स्टाफ इस मशीन के साथ में जाएगा. ये मशीन से कार्ड स्वेप करने पे कस्टमर का अकाउंट सीधा डेबिट हो जाता है. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં લીડ બેંક તરીકે કામગીરી કરતી દેના બેંક દ્વારા મોબાઈલ વાન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં નોટ ટ્રાન્સફર, વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, વિકલાંગ પેન્શન જેવી ચૂકવણી કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવત દ્વારા પ્રસ્થાન કરાવાયેલ મોબાઈલ વાન ગ્રામીણ વિસ્તારોમાં પહોંચતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. मोबाइल वैन चालू की गई है. इसके तहत इसमें एक माइक्रो एटीएम का डिवाइस दिया गया है. ये सभी गाँव में बारी बारी से जाएगी, जहाँ पे ज़्यादा आवश्यकता होगी वहाँ पे इसको प्रायोरिटी में भेजा भी जा सकता है. और वहाँ पे यहाँ के जो भी हमारे आम नागरिक हैं, हमारे कॉमन जो हमारे लोग हैं, वो वहाँ से कैश विड्रॉ कर सकते हैं अपना, साथ ही साथ जो पुराने नोट है उनको एक्सचेंज कर सकते हैं और डिपॉजिट भी कर सकते हैं. જે બેંકમાં લાઈનમાં ઉભા રહેવા કરતાં ઘર સુધી અને જે વૃદ્ધ લોકો સિનિયર સિટીઝન બધા અહીંયા જે આવ્યા છે એ લોકો માટે તો ખૂબ જ સારી સિસ્ટમ છે કે ઘર સુધી એ લોકોને આ સુવિधा આપવામાં આવી છે. जो नोट एक्सचेंज की पब्लिक की रूरल एरिया के अंदर खासतौर से तकलीफ है उसको ध्यान में रखते हुए किया गया है. इस योजना के अंतर्गत हम जो दादा नरे 20 पटेलात है, हम सभी में घूम घूम के लोगों की जो नोट एक्सचेंज की, विड्रॉल की, डिपॉजिट की जो मुश्किल है उनको आसान बनाएंगे. બનાસકાંઠાના પાલનપુર ખાતે મહિલા બેંક રક્ષક પોલીસની દીક્ષાંત પરેડ કલેક્ટર જેનું દેવનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં તાલીમાર્થીઓને પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માન કરતા મહિલા લોકરક્ષકોને સત્યનિષ્ઠા અને સંવિધાન પ્રત્યે શ્રદ્ધા રાખી સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા. શ્રી દેવેને જણાવ્યું હતું કે મહિલાઓના સશક્તિકરણ માટે પોલીસ વિભાગમાં 33% મહિલાઓની ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જેથી મોટી સંખ્યામાં મહિલાઓને નોકરી કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાર્થક કરી રહ્યું છે ગુજરાતનું એક ગામ. વાત છે સાબરકાંઠાના ઈડર તાલુકાના જેઠી ગામની, જ્યાં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી પસંદગી થાય છે. સરપંચની અને સૌ ગ્રામજનો સહકારથી આજે આ ગામ બન્યું છે એક આદર્શ ગામ.
અહીં વાઈફાઈ ટાવર સહિત તમામ મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. 100% સ્વચ્છતા, 100% શૌચાલય, 100% સ્ટ્રીટ લાઇટ અને 100% નળ કનેક્શન ધરાવતા આ ગામને સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પૈકી નિર્મળ ગામ, ગોકુળિયું ગામ, તીર્થ ગામ, પાવન ગામ, સમરસ ગામ, જ્યોતિર્ગામ જેવા ઘણા ખરા બિરુદ આ ગામને પ્રાપ્ત થયા છે. ગામમાં સ્વચ્છતાના કારણે ગામનો પ્રોપર કોઈ બી કેસ મેલેરિયાનો મારી જોડે હજુ આવ્યો નથી. બાકી તો બીજા અમે પ્રિવેન્શન માટેના ઇન્શાલ્લાહ ટ્રાય કરીશું. શિફા એટલે કે રોગમાંથી મુક્તિ મળે એટલા માટે એનું નામ શિફાખાના રાખવામાં આવ્યું છે. અમને ઘણા નામ મળ્યા છે. ગોકુળિયું, નિર્મળ, તીર્થગામ, સમરસ ગામ, જ્યોતિગામ, પાવન ગામ. હવે એક ગામ ઇન્શાલ્લાહ બાકી છે, તે પણ ઇન્શાલ્લાહ મળી જશે, સ્માર્ટ ગામ. અમારા ગામની અંદર અત્યારે તમામ પ્રકારની સુવિધાઓ છે એ આપ સારી રીતે જોઈ શકો છો. 100% ગટર લાઈન છે, વીજળીકરણની અંદર કોઈ તકલીફ નથી. શિફાખાનાની પણ આપ મુલાકાત લીધી તો આપને ખ્યાલ હશે કે શિફાખાનું એ ગામના સાથ સહકારથી અને પૂરી સાથ સહકારથી આ ગામની અંદર શિફાખાનું ચાલી રહ્યું છે. ગામમાં 100% શૌચાલયો છે. અમરેલી જિલ્લાના દુધાળામાં જામફળની મોસમ લૂંબે ઝૂંબે છે. બાગાયત ખેતીના પ્રતાપે જામફળની સાથે બોર, ઘઉં, ચણા અને ટામેટાના પાક પણ ફળદ્રુપ રીતે ઉતારે છે. શિયાળુ પાકને રીતસર લણી લેવા અહીંના ખેડૂતોની દૂરંદેશી બાગાયત વિભાગનું માર્ગદર્શન પુરુષાર્થની પ્રારબ્ધ તરફની ગતિ ગણીએ તો અતિશયોક્તિ નથી. એક રસદાર અને કસદાર અહેવાલ. 50,000નો નફો રળે છે. એમાંય મધમીઠા જામફળની સુગંધથી આખોય મલક મહેકાય છે. આરોગ્યવર્ધક જામફળની ખેતીથી વીઘાએ થતો નફો વધ્યો છે. બાગાયત વિભાગના માર્ગદર્શનથી ગુણવંતભાઈએ આ પ્રકારની ખેતીનું વિચારી તો લીધું, પછી થયું જામફળ વાવું. છોડ જોયા અને એક છોડમાંથી 5 કિલો ઉતરતા જામફળ રોપી દીધા અને 25 કિલોના જામફળ સહિત તલ, ટામેટા, સઘળાનો નફો લુંબે ઝુંબે પાકતા જામફળ જેવો જ રસમધુર. એટલે આ રોપાન મને ધ્યાનમાં આવ્યા. 1 kg જામફળ છે. પછી એનું મેં વાવેતર કર્યું છે 25 વીઘામાં અને એનું ઉત્પાદન મને સારું મળે એવું લાગે છે. અને એક છોડવે અત્યારે તો 5 થી 6 કિલો આવે છે, પણ 2 થી 3 વર્ષના થાય એટલે 30 થી 35 કિલો જેવું મને મળશે એક છોડવે. સરકારની આ ડ્રીપની સહાય છે, પછી બાગાયત વિભાગની સહાય મળી છે, પછી અંદર મેં ટાંકાની સહાય મળી છે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ સાથે બાગાયતમાં રસ રૂચિ એ ગુણવંતભાઈનું જમાપાસું બન્યા. જામફળ સાથે કરેલા આંતરપાક શાકભાજીએ સારો ફાયદો કરાવ્યો છે. અહીં કેરીનો પાક પણ સારો છે અને એક્સપોર્ટ પણ થાય છે. ત્યારે જામફળ, દાડમ, લીંબુ નવીન પાક તરીકે ઉપસી આવ્યા છે. 150 થી 250 હેક્ટરનું વાવેતર ખેડૂતને મબલક પાક અને નાણાંની ઉપજ આપી જાય છે. જૂના જામફળમાં અને આ જામફળમાં ડિફરન્ટ એ છે કે આ જામફળ પેલા કરતા વધારે સ્વાદમાં મીઠા અને ખટુંબરા છે અને આમાં દળ પણ વધારે છે. તો આમાંથી આપણે આચાર, મોરબો એવું બધું બનાવી શકીએ. સરકારી યોજનાને સમજી બાગાયત તરફ વળી આંતરપાકની સૂઝ સાથે જમીનની ફળદ્રુપતા આજે ખેડૂતો માટે બહુધા આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે અમરેલી પંથકના ખેડૂતો પણ દેશના બાકી કિસાન બંધુઓ માટે દીવાદાંડી બની રહ્યા છે. અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન એન્ડ રૂરલ લાઇવલીહુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય અને વન્ય પ્રાણી રેન્જ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુડા, કોતરણી, સુલતાનપુર, થળા, નરાળી, નિમકનગરના 11 ભાઈઓને મીઠાનું ઓછામાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે અંગે માર્ગદર્શન અને પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવેલ અને સરકારની વિવિધ યોજનાઓ અને સબસિડીની પણ માહિતી આપી હતી. અને અમને સરકાર એ યોજના બતાવે કે આમાં સબસિડી કઈ રીતે મળે, કેટલી સબસિડી મળે અને કયા હોર્સ પાવરમાં કયો પંપ
જેથી કરીને વાપરવો. મશીન વાપરીએ ત્યારે મશીનમાં ડીઝલનો ઘણો ખર્ચો વધી જાય છે, પણ અહીંયા આવ્યા અને માહિતી મળી કે સોલર પંપથી સારો લાભ થાય અને ઘણું જાણવા મળ્યું અમને. આ લોકોને સબસિડી અને જીવન ધોરણની અંદર જે કંઈ આગરિયા લોકોની મુશ્કેલીઓ છે એમાં બકરલી પ્રોજેક્ટ નીચે આગરિયા લોકો, માછીમાર લોકો, માલધારી લોકો એમના જીવન ધોરણમાં ઊંચો લાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અને અહીંની જે જૈવિક વિવિધતા છે રણકાંઠાની એને બચાવવામાં આ લોકો સહભાગી થાય અને સરકારને મદદરૂપ થાય એના માટેનો એક આ અભિગમનો પ્રયત્ન આ વૃક્ષનો હેતુ રહેલો છે. ભગવદ્ ગીતા વડે માનવજાતને મળેલી સમજણનો ઉપયોગ જ્ઞાનપૂર્વક કરી જિંદગી આનંદમય બનાવી શકાય તેવી વાત કહેતી કથા અમદાવાદમાં શરૂ થઈ છે. ગીતા સહિતના ધાર્મિક ગ્રંથના અભ્યાસુ કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા શરૂ કરાયેલ જ્ઞાન યજ્ઞમાં યુવા પેઢીને કર્મયોગની સાથે રાજયોગનો બોધ આપવાની વાત છે. કેડીલા જૂથના આદ્ય સ્થાપક પૈકીના ઇન્દ્રવદન મોદીની સ્મૃતિમાં ગીતાને જીવન સંહિતા તરીકે આમ આદમી વચ્ચે લોકપ્રિય બનાવવાનું કામ શરૂ થયું છે. યોગેશ્વર કૃષ્ણએ પ્રબોધેલા કર્મયોગની છણાવટ વડે ભૂપેન્દ્ર પંડ્યા કથા શ્રવણનું પરમ સુખના જીવંત અનુભવ સમાન બનાવી રહ્યા છે. यज्ञ में देव की पूजा होगी. देव कौन? तो देव शब्द का भी अर्थ है जिसमें दैवी गुण होते हैं वो देव. द्यू शब्द से देव शब्द, द्यू धातु से देव शब्द बना जो प्रकाशमान है, तेजस्वी है. और तेजस्वी इसलिए है कि उसका आचरण अच्छा है. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જંગલ વિસ્તારમાં દીપડાનો ત્રાસ વધતા લોકો જંગલ ખાતાનો સંપર્ક સાધીને પાંજરા મૂકવા વિનંતી કરી રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકાનું આસરમાં ગામ જંગલ ખાતાને કહી રહ્યું છે કે દીપડા પકડાય તો તેમની સીમમાં મૂકી જાય. કારણ એટલું જ કે સુરત નેચર ક્લબના કાર્યકરોએ સીમમાં દીપડાની હાજરીની ઉપયોગિતાને ગામ લોકોને જાગૃત કર્યા છે. દીપડો ભૂલથી માનવ પર કયા સંજોગોમાં હુમલો કરે છે તેની પણ સમજ આપી છે. તેથી ગામ લોકો દીપડાને સીમમાં આવકારી રહ્યા છે. તેમનું કહેવું છે કે સીમમાં દીપડાની હાજરીથી ખેતરાના પાક અને કુવાના એન્જિનોની ચોરી ઘટી છે. એટલે માણસોએ દીપડાને પોતાના વિસ્તારમાં સ્વીકારવા પડે છે. કારણ કે પહેલા ઝાડના જંગલ હતા, હવે કોન્ક્રીટના જંગલો થઈ ગયા. અને બીજી વસ્તુ કે જંગલમાં પહેલા હરણનો જે ખોરાક મળી રહેતો હતો હવે ખોરાક નથી મળતો, એટલે માનવ વસ્તી તરફ આવ્યા. ને દક્ષિણ ગુજરાતનું એવું કોઈ પણ ગામ નથી કે જ્યાં દીપડાઓ પાંજરે પુરાયો હોય ને પરમેનન્ટ સોલ્યુશન આવી ગયું હોય. ને દીપડાથી એક અમને ખેડૂત લોકોને એવો ફાયદો છે કે અવારનવાર જે ખેતીમાં ચોરી થતી હતી, મોટરની છે કે પાકની છે, એવી રીતે ચોરી અટકી ગઈ છે ને ખેતીના પાકને પણ નુકસાન અટકી ગયું છે. એમ અમારે કોઈ વાંધો નથી, એને કઈ પાંજરે પુરાવાની અમારે જરૂર નથી એમ. અને એ વસ્તુ નોટ કરીએ છીએ અમે ગામોમાં અલગ અલગ જઈને જાગૃતતાના કાર્યક્રમ કરીએ છીએ, લોકોને સમજાવીએ છીએ કે આપણે દીપડાના વિસ્તારની અંદર રહીને કઈ રીતે સેફલી રહી શકીએ છીએ અને કઈ રીતે આપણે દીપડા આપણને નુકસાન ના પહોંચાડે એની આપણે કાળજી રાખવી જોઈએ. બરાબર છે. તો આ અમારી મેઇન એક્ટિવિટી છે. અમે લોકો ગામની અંદર લોકોને જાગૃત કરીએ છીએ. એના સિવાય જેવી વિસ્તારની અંદર દીપડાના એટેક કેવા કંઈ નોંધાય તો જ્યાં જે પ્રમાણેની જરૂર હોય છે જંગલ ખાતાની સાથેનો અમારો ખૂબ સારો સપોર્ટ છે. પાટણ ખાતે ખેલ મહાકુંભ 2016ની રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનો શુભારંભ શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે કરાયો હતો. ગુજરાતના ખેલાડીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે કરવામાં આવતા આ આયોજનને કારણે ગુજરાતના અનેક ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા થયા છે. એમ જણાવતા શ્રી ઠાકોરે બંને ટીમોને ઉત્સાહ જાળવી રાખવા જણાવ્યું હતું અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં 24 ટીમોના 4452 ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામાજી ઠાકોરના હસ્તે ગાંધીનગર જિલ્લાના કુડાસણ અને ટિંટોડા ગામ તથા તેની આસપાસના લગભગ 20 જેટલા ગામોના 1 લાખથી વધુ ગ્રામજનોને આયુર્વેદ પદ્ધતિની સારવાર સેવા પૂરી પાડવા માટે કુડાસણ અને ટિંટોડા ગામે સરકારી આયુર્વેદિક દવાખાનાનો પ્રારંભ થયો છે, જેમાં સારવાર કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર નિર્મળાબેન વાઘવાણીએ જણાવ્યું હતું કે
લાંબા ગાળાની બીમારીઓને મૂળમાંથી નાબૂદ કરવા માટે આયુર્વેદ સારવાર લાભદાયક છે. બીમારીઓનું પ્રમાણ ઘટાડવા અને સ્વચ્છતા જાળવવા તેમજ નિયમિત યોગ અને કસરત કરવાની પણ તેમણે સલાહ આપી હતી. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળની નિકી હેલેની સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકન રાજદૂત પદે નિમણૂક કરી છે. અમેરિકન પ્રશાસનમાં કેબિનેટ સ્તરના પદે નિયુક્ત થનાર આ પ્રથમ ભારતીય અમેરિકન હશે. પોતાની નિયુક્તિ પર પ્રતિક્રિયા આપતા નિકી હેલેએ જણાવ્યું હતું કે લોકોમાં પરસ્પર વિશ્વાસ ઊભો થાય કે તમે દેશના કલ્યાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકશો ત્યારે તમને ખૂબ જ સારી લાગણી થાય છે. આજે સોશિયલ મીડિયામાં રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર, BSNLનું ટ્વીટ, પ્રથમ પેમેન્ટ બેંક અને સૌથી ઊંચી ગાય ખૂબ ચર્ચામાં છે. નજર કરીએ સોશિયલ મીડિયાની આજની અપડેટ પર. સીએમઓ કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આજે ચાલી રહેલા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ અંગે આંતરરાષ્ટ્રીય સેમિનારનું જીવંત પ્રસારણની લિંક શેર કરવામાં આવી. સેમિનારનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે થયું છે. વિડીયો લિંક સાથેની આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. આજે ગુરુ તેગ બહાદુર સિંહની પુણ્યતિથિ છે, ત્યારે કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વિશ્વ ઇતિહાસમાં ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પોતાની જાનની કુરબાની આપનારા ગુરુ તેગ બહાદુરની શહાદતને ટ્વિટર પર અસંખ્ય લોકો સલામ કરી રહ્યા છે. BSNL ઇન્ડિયા સ્વીકારે છે જૂની 500 અને 1000ના દરની નોટ. BSNLના CSC, રિટેલર અને ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર દરેક પ્રીપેડ કે પોસ્ટપેડ રકમ ચૂકવવા આજે જૂની નોટ સ્વીકારવાનો છેલ્લો દિવસ છે. BSNL ઇન્ડિયાએ કરેલી આ ટ્વીટની માહિતી ખૂબ જ જોવાઈ રહી છે. દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલે દેશની પ્રથમ પેમેન્ટ બેંકની શરૂઆત કરી દીધી છે. કંપનીએ તેની શરૂઆત રાજસ્થાનમાં પોતાનું પ્રથમ પેમેન્ટ બેંક ખોલી પાયલોટ પ્રોજેક્ટ તરીકે પ્રારંભ કરાવ્યો છે. એરટેલની આ બેંક બચત ખાતા પર 7.25% દરે વ્યાજ આપશે. ઉલ્લેખનીય છે કે દેશમાં આ પ્રકારની સેવા આપનાર આ પ્રથમ બેંક હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વીટ કરીને એરટેલની ટીમને રાજ્યમાં પ્રથમ પેમેન્ટ બેંક શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. યુટ્યુબ પર વિશ્વની સૌથી વધુ ઊંચાઈ ધરાવતી ગાયનો આ વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે. યુરોપમાં હોલિસ્ટીન સ્ટીયર પ્રજાતિની આ ગાયનો ડેરી ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ ગાયની ઊંચાઈ 6.4 ઇંચ અને વજન 1050 કિલો છે. દરરોજ 50 કિલો સૂકું ઘાસ અને 7 કિલો અનાજ ખાય છે, તેમજ 380 લીટર પાણી પી જાય છે. ડેનિયલ નામની આ વિશ્વની સૌથી ઊંચી ગાય ટૂંકમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારે ધાંધલ ધમાલ બાદ આજે વિમુદ્રીકરણની ચર્ચા રાજ્યસભામાં શરૂ. પ્રધાનમંત્રી ગૃહમાં ઉપસ્થિત. પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘે સરકારના નિર્ણયથી દર્શાવી અસહમતિ. પ્રધાનમંત્રી મોદી એપ પર વિમુદ્રીકરણના નિર્ણય અંગેના સર્વેને અભૂતપૂર્વ સમર્થન. 24 કલાકમાં 5 લાખ લોકોએ સર્વેમાં ભાગ લીધો. 90% લોકોએ સાહસિક પગલું ગણાવ્યું. જનતાને જુસ્સો કાળા નાણાંનો ખાત્મો બોલાવવાની લડાઈની તરફેણમાં. સહકારી મંડળીઓ મારફતે નાણાં પ્રવાહ ખેડૂતો સુધી પહોંચાડવા 21,000 કરોડનું ધિરાણ મંજૂર કરતી નાબાર્ડ. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના માળખા દ્વારા પાક ધિરાણ સહિતની મદદ. ખેડૂતને મળતા સુધરશે રવિ ફસલ. કેશલેસ ચૂકવણીની ટેવ લોકોને પાડવા અનેક પગલાં ભરતી મોદી સરકાર. ક્રેડિટ ડેબિટ કાર્ડ ઉપર સર્વિસ ચાર્જ મોકૂફ રખાયા તો એરપોર્ટમાં મફત પાર્કિંગ. રેલવે રિઝર્વેશનમાં પણ સર્વિસ ચાર્જ લાગશે નહીં. ટેલિકોમ સર્વિસ ચાર્જ પણ માફ. બિગ બાઝારે આજથી રાજ્યમાં POS મશીન વડે 2000 રોકડા ઉપાડવા લોકોને આપી છૂટ. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શ્રમ અને રોજગાર વિભાગના આંતરરાષ્ટ્રીય સેમિનારનો આરંભ. રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ એ સેમિનારનો ઉદ્દેશ.
અને ગ્રામજનોની સુવિધા માટે ડોર ટુ ડોર એટીએમનો નવતર પ્રયોગ. ગોધરામાં એસબીઆઈના અધિકારીઓ દ્વારા એટીએમ વાન દ્વારા નાણાંની સગવડ મળતા લોકો ખુશ. આદિવાસી દાહોદ જિલ્લામાં પણ સ્થળ પર નાણાં મળતા સામાન્ય જનતામાં આનંદની લાગણી. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.